આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 5 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 5 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, દુનિયાનું પ્રથમ ઓફશોર ઉપગ્રહ કોને લોન્ચ કર્યો? સાચો જવાબ છે ભારત. બીજો પ્રશ્ન છે, કયા દેશના માયોન જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? સાચો જવાબ છે ફિલિપિન્સ. ત્રીજો પ્રશ્ન છે, INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટનો ભાગ છે? સાચો જવાબ છે પ્રોજેક્ટ 17. ત્રીજો પ્રશ્ન છે, મહિલા T20 વર્લ્ડ કપ 2026ની કપ્તાન કોણ બની છે? સાચો જવાબ છે હરમનપ્રીત કૌર. પાંચમો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ ગ્રીન મેથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે? સાચો જવાબ છે ગુજરાતમાં. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ કયા દિવસે ઉજવાય છે? સાચો જવાબ છે 5 મે. સાતમો પ્રશ્ન છે, ડેનમાર્કના હોર્સન્સમાં યોજાયેલા ઉબર કપ 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે દક્ષિણ કોરિયાએ. આઠમો પ્રશ્ન છે, સિનબેક્સ 2 દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે શરૂ થયો? સાચો જવાબ છે કંબોડિયા. નવમો પ્રશ્ન છે, ભારતીય સેનાએ ઓપરેશન નેત્ર 1.0 ક્યાં આયોજન કર્યું? સાચો જવાબ છે લેહ લદ્દાખ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતની પ્રથમ પોર્ટેબલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે MRI પ્રણાલી ક્યાં સ્થાપિત થઈ? સાચો જવાબ છે એમ્સ દિલ્હી. તો આ હતા 5 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.